श्री गोवर्धननाथ की जय हो। श्री गोकुलनाथ की जय हो। श्री हरिराय जी महाप्रभु जी की जय हो। श्री गोपेश्वर जी प्रभु जी की जय हो। 41 પત્રો શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ જે રચવાના શરૂ કર્યા તે 2 મહિના અગાઉ શ્રી ગોપેશ્વરજી પ્રભુના વહુજીના લીલાના પ્રવેશની ઘટનાના 2 મહિના પહેલા જ આપ શ્રી હરિરાયજી મહાપ્રભુજી જાણી ગયા હતા કે હવે આ નાની વયમાં પ્રભુની ઈચ્છાથી વહુજી મહારાજ લીલા પ્રવેશ કરી રહ્યા છે. તે પછીના પરિસ્થિતિના તાગને આપ અગાઉથી જ જાણી ગયા હતા અને મૂળમાં તો ગોવર્ધનનાથજીને એટલે કે ઘરમાં જે ઠાકોરજી છે એમને સેવામાં હવે શરમ ના પડે, પ્રભુને શરમ ના પડે અને આને કારણે એ લઘુભ્રાતાને જે આપે ઉપદેશાત્મક પત્રોની રચના કરી, સાથે આપે આપના પ્રમેય બળથી આપના લઘુભ્રાતાનું ચિત્ત વળી પાછું વ્રજના શ્રી પૂર્ણ પુરુષોત્તમના પ્રત્યે સ્થિર કરવામાં આપ સફળ રહ્યા. અને આ જે પત્રો છે એ વાસ્તવમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના જે આચાર્ય બાળકો પણ ભવિષ્યમાં પ્રગટ થશે તો જેમ વૈષ્ણવો માટે સીધો 84-252નો ગ્રંથ એ જ એક માત્ર તેમાંથી જ બધા સમાધાન સહજ પ્રાપ્ત થઈ જાય છે ને એવી જ રીતે શ્રી આચાર્ય બાળકોને પણ જે કંઈ પણ સમાધાન જો પ્રાપ્ત કરવું હોય તો એ આ પત્રોમાંથી થઈ જાય છે. હવે આ જે શ્લોક ગઈકાલે આપણે જે શ્લોક જોયો જેમાં 8મો અને 9મો અને 10મો જેમાં હરિરાયજીએ ભવિષ્યના પ્રગટ થનારા બાળકોને વિશ્વાસ પૂર્ણ પુરુષોત્તમ પરત્વેનો એ વિશે આપે આજ્ઞા કરી હતી. જેમાં સ્વાતિ નક્ષત્રનું જલ અને ચાતક પક્ષી એ દ્રષ્ટાંત દ્વારા અને અન્ય દેવી દેવતાઓની ગંધ પણ ન લેવી, આ જે આપે આજ્ઞા કરી હતી. અને પછી આપણા જે સ્વામી છે એ કેવા સર્વસમર્થ છે તે કહ્યું હતું 10મા શ્લોકમાં. અને સર્વ સિદ્ધ કરશે એ વિશ્વાસ હશે તો આ વલ્લભની નાવમાં 8 પહોર આનંદ છે. પછી સુખ હોય તો પણ આનંદ અને પ્રારબ્ધવશ જેમ કે અત્યારે ગોપેશ્વરજી પ્રભુના ઘરમાં દુઃખ આવ્યું છે તો પણ આનંદ. કેમ કે બધામાં પ્રભુએ કર્યું છે તો વિશ્વાસ છે કે જે કર્યું છે પ્રભુ કરે સો ભલી કરે, નિજ ઈચ્છા કરીષ્યતિ. અને હવે આજે 11મો શ્લોક એ વિસ્તારથી છે. એ શ્લોકમાં સ હિ સ્વતઃ સમર્થત્વાન સાધનમપેક્ષતે કાલકાર્ય વિલોક્યાત્ર તદિયાના વિશેષત નિસ્સાધન તો સ્ફૂર્તયા દ્રઢ સ્વાતંત્ર્યપ્રદપરાશ્રય. મોટે ભાગે બબે લીટી હોય છે શ્લોકમાં, આમાં 3 છે, એક વધારાની છે એટલે હશે કંઈ કારણ. શબ્દાર્થ આપણા સ્વામી પ્રભુ સ્વતઃ સમર્થ છે. મેં એટલે જ ગઈકાલના 2 શ્લોક લીધા જે સાથે આ શ્લોક હોય સળંગ, એટલે પત્રમાં તો એવું જ હોય. તેથી આપણા સ્વામી પ્રભુ સ્વતઃ સમર્થ છે, તેથી કોઈ પણ પ્રકારના સાધનની અપેક્ષા રાખતા નથી. કાલની કૃતિ જોઈને આ પુષ્ટિ માર્ગમાં તદીય વૈષ્ણવો પર વિશેષે કરીને સાધનની અપેક્ષા રાખ્યા વિના કૃપા કરે છે. એટલે આમાં જે તદીય વૈષ્ણવો જે છે આ પત્રમાં આ શ્લોકમાં તદીય વૈષ્ણવો એ વચ્ચે એક બીજી લીટી ઉમેરેલી જેવું દેખાય છે. કેમ કે 2 જ લીટીના મોટે ભાગે શ્લોક છે. ક્યારેક
હા, બધી જગ્યાએ લગભગ 2 લીટીના શ્લોક છે, આમાં ત્રીજી છે. એટલે આપણે જો તો ગોપેશ્વરજી પ્રભુને ઉદ્દેશીને પત્ર છે એ જ ભાવથી જોઈએ તો આનો શબ્દાર્થ આ રીતે થાય છે. આચાર્ય બાળકોને કહી રહ્યા છે હરિરાયજી કે આપણા સ્વામી પ્રભુ સ્વતઃ સમર્થ છે, તેથી કોઈ પણ પ્રકારના સાધનની અપેક્ષા રાખતા નથી. એટલે કે આપ સેવા કરો છો કે નથી કરતા એ આને સાથે કંઈ લેવા દેવા નથી. કરવી ન કરવી એ પ્રભુના હાથમાં છે. પ્રભુ પ્રતિબંધ મૂકી દે તો સેવા ન થાય, પણ એનાથી નવરત્ન ગ્રંથમાં જે આજ્ઞા કરી છે મહાપ્રભુજીએ કે લૌકિક ગતિ તો નહીં જ થાય, એ જ આજ્ઞાઓ પાછી આચાર્ય બાળકોને લાગુ પડે છે. એટલે હરિરાયજી આગળ કહી દીધું. આ જ ગ્રંથને આ જ શ્લોકનો ઉલ્લેખ અહીંયા પણ કર્યો શિક્ષાપત્રમાં. એટલે એ રીતે તો કોઈ સાધનની અપેક્ષા રાખતા નથી. અને કાલની કૃતિ જોઈને, એટલે કે વિપરીત ધર્મયુક્ત જોઈને આચાર્ય બાળકો પર વિશેષ કરીને સાધનની અપેક્ષા રાખ્યા વિના કૃપા કરે છે, અથવા કાલના કાર્યને વિલોકીને અને આચાર્ય બાળકોને વિશેષ કરીને જ્યારે નિસ્સાધનપણાની સ્ફૂર્તિ થાય ત્યારે તેમના ચરણારવિંદનો દ્રઢ આશ્રય થાય છે. એટલે જે પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવો માટેનો સિદ્ધાંત છે કે નિસ્સાધનપણું એ અનુભવવું, એ ઠાકોરજીની કૃપા કરવા માટે એક દ્વાર ખોલે છે. જ્યાં સુધી અહંકાર છે કે મારી પાસે સાધન છે ને હું સાધનના બળથી આ પુષ્ટિ માર્ગમાં ચાલી રહ્યો છું, તો ત્યાં સુધી તો કૃપા એ સંભવ જ નથી, કેમ કે આપને મદથી પરહેજ છે. એટલે અહીંયા પણ આચાર્ય બાળકોને પણ નિસ્સાધનપણાની સ્ફૂર્તિ થાય ત્યારે શ્રી ગોવર્ધનનાથજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય થાય છે. હવે વિવેચનમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજીનો આ શ્લોક છે, એનું વિવેચન હવે શ્રી ગોપેશ્વરજી પ્રભુ બાળકો માટે કરી રહ્યા છે, કારણ કે આ ગ્રંથ જ બાળકો માટે છે. શ્રી કૃષ્ણ સ્વતઃ સર્વ સામર્થ્યવાન છે. શ્રી કૃષ્ણ પોતે જ કર્તુમ અકર્તુમ અને અન્યથા કર્તુમ એમ સર્વસમર્થ છે. પોતે સર્વસમર્થ હોઈ નિજ ભક્તકૃત સાધનની અપેક્ષા રાખતા નથી. નિજ આચાર્ય બાળકોથી સાધનની, કારણ કે આમાં ભક્ત શબ્દ ક્યાંય લખ્યો જ નથી. નિજ આચાર્ય બાળકોના પાસે સાધનની અપેક્ષા રાખતા નથી કે જો આટલું સાધન આચાર્ય બાળક કરે તો તેમને આટલું ફળ પ્રાપ્ત થાય. એમ સાધના અનુસાર ફળ પ્રાપ્તિ એ તો અન્ય દેવતાને વિશે છે. એટલે કે એ બીજા દેવતાઓને જે ભજે છે એમાં એવું છે, સાધન કરે એ પ્રમાણે ફળ, યજ્ઞ કરે એ પ્રમાણે ફળ. શ્રી કૃષ્ણ એવા અસમર્થ નથી કે જીવકૃત સાધનની અપેક્ષા પુષ્ટિ માર્ગીય આચાર્ય બાળકો પાસે રાખે. પુષ્ટિ માર્ગમાં શ્રી કૃષ્ણ પોતાના કૃપાબળથી આચાર્ય બાળક પાસે સાધનની કંઈ પણ અપેક્ષા રાખ્યા વિના સર્વ લૌકિક તેમજ અલૌકિક ફલદાન કરે છે. એટલે જેમ વૈષ્ણવોને પણ લૌકિકની ચિંતા કરવી નહીં, એવી રીતે અહીંયા આચાર્ય બાળકોને પણ એવી જ આજ્ઞા છે કે લૌકિક કરશે જ ગોવર્ધનનાથજી. કેમ કે આ તો બંનેમાં હોય, લૌકિક તો એમનામાં પણ છે જ ને. આખો પત્ર જે 41 ગ્રંથ છે, 41 પત્રનો, એ જ લૌકિક થયું ત્યારે તો પ્રગટ કર્યો. એટલે લૌકિક તો આપનામાં પણ છે. લૌકિક તેમજ અલૌકિક ફળદાન કરે છે. આ કાલની કૃતિ મહાકઠિન છે, તેમજ વિપરીત ધર્મયુક્ત જોઈને વિશેષે કરીને આચાર્ય બાળકો પર વિના સાધન જ કૃપા કરે છે. કારણ કે એ કઠિન સમય છે ને અત્યારે જેવો કલિયુગ. એટલે આપ મહાપ્રભુજીના વંશમાં છે તો આપ જેમ પેલા વૈષ્ણવો દમલાજીના પ્રતિનિધિના છાયામાં છે, તો અહીંયા આ તો સાક્ષાત મહાપ્રભુજીના વંશજો છે, તો એ મહાપ્રભુજીની છાયામાં છે. તો એમના માટે પણ આપ ગોવર્ધનનાથજી કંઈ સાધનની અપેક્ષા નથી રાખતા. એટલે આચાર્ય બાળકો ઉપર પણ વિના સાધન જ કૃપા કરે છે. પછી અહીંયા વ્રજ ભક્તો એટલે ગોપીજનોનું એક દ્રષ્ટાંત રાખ્યું કે રાસ પંચાધ્યાયીમાં પ્રભુના અંતર ધ્યાન સમયે પ્રભુ પ્રાપ્તિ અર્થે અનેક સાધનની વ્યર્થતા જોઈ અંતે નિસ્સાધન થયા અને ગુણગાન કરી ઉચ્ચ સ્વરથી એમણે રુદન કરવા માંડ્યું. ત્યારે જ પ્રભુ તે નિસ્સાધન
ગોપીજનો ઉપર કૃપા કરી પ્રગટ થયા. આ પ્રકારે આચાર્ય બાલકોએ નિસ્સાધન થઈ દીનતાથી પ્રભુનો દ્રઢ આશ્રય કરવો, ત્યારે પ્રભુ આચાર્ય બાલકો ઉપર પણ અવશ્ય કૃપા કરશે. એટલે આજે આપણા વૈષ્ણવો માટે પણ જેમ કહેલું છે કે કોઈ સાધનથી પ્રભુ તમને કૃપા કરશે એવું તો ક્યારેય ન માનતા. જ્યારે નિસ્સાધન થશો ત્યારે જ પ્રભુ કૃપા કરશે. એટલે નિસ્સાધનનો અર્થ એવો નહીં કે બધું ખાલી થઈ જવાનું અને પછી પ્રાર્થના કરવાની, એવું નહીં. નિસ્સાધનનો અર્થ જ એ થાય કે આપણું જે કંઈ છે બધું તો હવે આપનું છે. હવે મારી પાસે તો કંઈ છે જ નહીં. હવે મારી પાસે જે છે એ તો મહાપ્રભુજીની આજ્ઞા છે કે આ પ્રમાણે પુષ્ટિ માર્ગમાં ચાલવું, અને એ જે છે એ આજ્ઞા પ્રમાણે પણ હું ચાલી શકતો નથી. તારા વિશે તો એટલો સુંદર શ્લોક છે 37માં શિક્ષાપત્રમાં, એ આવશે ત્યારે ખૂબ આનંદ આવશે. એમાં નિસ્સાધનપણું એ આચાર્ય બાળકોએ કેવી રીતે કરવું એવી આજ્ઞા હરિરાયજીએ કરી છે. જેમાં તો આપે નિસ્સાધનપણાનો જે ભાવ પ્રગટ કર્યો છે, જેમ કે મને પુષ્ટિ માર્ગમાં વિશ્વાસ નથી, મને શ્રી ઠાકોરજીના ચરિત્રોમાં પણ પ્રેમ નથી, મને વ્રજભૂમિ જવા માટે પણ ભાવ નથી, મને આ માર્ગમાં ચાલવા માટેનો વિશ્વાસ નથી, એમ કરીને આપે જે નિસ્સાધનપણું પ્રગટ કર્યું છે, જે આપ બાળકો કરે તો જરૂરથી ગોવર્ધનનાથજી તરત જ કૃપા કળશ ઢોળી દે. એટલે અહીંયા પણ જુઓ, આ રાસ પંચાધ્યાયમાં જે મદ થયો અને પછી અંતર્ધ્યાન થયા, પણ પછી જે સાધનો કર્યા છે એને સાધનો કયા? એમાં જે સાધનોમાં જે પણ પ્રયત્ન, સાધન એટલે પોતાના તરફથી પ્રયત્નો કરી અને હમણે પ્રભુને આપણે મેળવી લઈએ, એવો અર્થ થાય સાધનનો. કે કોઈ પણ પ્રયત્ન, એમાં કયો પ્રયત્ન એવું ઉલ્લેખ ના કરી શકાય, પણ કોઈ પણ એવું કંઈક કરીએ જાતે સ્વયં પોતાના તરફથી કે જેથી કરીને ઠાકોરજી વળી પ્રાપ્ત થઈ જાય, એને સાધન કહ્યું અહીંયા શ્રી ગોપેશ્વરજી પ્રભુએ. અને એ સાધન એને વ્યર્થ કરી દીધું ઠાકોરજીએ. એટલે સાધનોના બધા જ પ્રયત્નો હોવા છતાંય આપ તો પ્રગટ ન જ થયા. આપ જોઈ તો રહ્યા જ છે કે સાધન તો કરી જ રહ્યા છે, પણ પ્રગટ તો ન જ થયા. પછી જ્યારે એ થાક્યા અને જાણ્યું કે આપણા બધા જ સાધન કર્યા છતાં પણ આપ તો જરા પણ પ્રગટ થવા માટે અણસાર પણ કરતા નથી, તો હવે શું? કારણ કે રાસનો સમય તો રાત્રિનો હોય છે, એ સમય તો જઈ રહ્યો છે, હવે તો હમણાં પહોર થશે થોડા ઘડી પછી તો. એટલે એને એકદમ રડી પડ્યા. કેમ કે આ જે શરદ પૂનમની રાત્રિ માટે જે વચન આપેલા હતા આપે, એ તો બહુ પહેલાં આપેલા હતા કે તમારો જે ભાવ છે, તાપ છે, એ હું જરૂર તમારી સાથે શરદ પૂનમની રાત્રિએ રાસ કરીશ. તો એ વખતનો જે તાપ હતો એ પ્રમાણેનું જે ફલ છે ન મળ્યું, અને પછી સાધન કર્યા તો પણ એ ફલ ન મળ્યું. પણ હવે જ્યારે એ ફલ નથી મળતું અને સાધન પણ વ્યર્થ થઈ ગયા, એટલે અહીંયા કહ્યું કે પ્રભુના અંતર ધ્યાન સમયે પ્રભુ પ્રાપ્તિને અર્થે અનેક સાધનની વ્યર્થતા જોઈ અંતે નિસ્સાધન થયા અને ગુણગાન કરી ઉચ્ચ સ્વરથી તેમણે રુદન કરવા માંડ્યું. એટલે ગુણગાનને પછી અહીંયા મહત્વ બહુ આપી દીધું કે એને સાધન નથી કહ્યું. ગુણગાનથી પ્રભુ જટ પ્રસન્ન થઈ જાય છે, તો એટલે અહીંયા ગુણગાન કરી અને પછી ઉચ્ચ સ્વરથી રુદન એટલે રડવું. એટલે નિસ્સાધનપણાનો અનુભવ થયો હોય તો કંઈ બોલવાથી ના ખબર પડે, એનો અહેસાસ થાય તો એમાં રુદન આવે અહેસાસમાં. એટલે ખોટું તો કોઈ રડી ના શકે છાતી ઉપર હાથ પછાડીને. ત્યારે જ પ્રભુ તે નિસ્સાધન ભક્તો ઉપર કૃપા કરી પ્રગટ થયા. આ પ્રકારે વૈષ્ણવે નિસ્સાધન થઈ દીનતાથી પ્રભુનો દ્રઢ આશ્રય કરવો, ત્યારે પ્રભુ કૃપા કરે. એટલે આ જેમ વૈષ્ણવો માટે સિદ્ધાંત છે, જેમ ગોપીજનો માટે સિદ્ધાંત છે, એમ શું આચાર્ય બાળકો માટે કોઈ સિદ્ધાંત જ નથી? એવું નથી. આ આચાર્ય બાળકો માટે જ ગ્રંથ છે. આચાર્ય બાળકોને પણ આવી જ આજ્ઞા કરી છે શ્રી હરિરાયજીએ કે આપે પણ જો ઠાકોરજીની કૃપા પ્રાપ્ત કરવી હશે તો મદ જે કંઈ પણ સાધન જે આપની પાસે છે એ બધાનો ત્યાગ કરવો પડશે અને દીન થઈને ગુણગાન કરવા પડશે. અને એટલા માટે જ ગઈકાલે મેં કહ્યું, જે પ્રસંગ આવ્યો પેલો ધોબીવાલામાં,
કે ચાચાજીએ કહ્યું કે આપણને તો જેલમાં પૂર્યા છે, પણ કંઈ વાંધો નહીં, આપણા માથે તો શ્રી ગુંસાઈજી બિરાજે છે ને, પછી શું ચિંતા છે. તો શ્રી ગુંસાઈજીનું માથે બિરાજવું એ જીવને નિર્ભય કરે છે. એ વિશ્વાસ પ્રાપ્ત કરવા માટે જ શ્રી ગોકુલનાથજીએ તો 84,252 વૈષ્ણવની વાર્તા પ્રગટ કરી છે. અને ગોકુલનાથજી આપ ઈશ્વર છે એના કેટલા પ્રમાણ જોઈએ છે. પહેલું પ્રમાણ તો એ છે કે જ્યારે શ્રી ગુંસાઈજીએ કહ્યું કે અમે ભૂતલનો ત્યાગ કરીએ પછી આપ કોઈની સાથે વાત નહીં કરતા કે પ્રગટ પણ નહીં થતા, કેમ કે હવેનો જે સમય છે એ બધા પોતાના સુખ માટે પ્રગટ થવાવાળા બાળકો પણ અને વૈષ્ણવો પણ, એટલે તો વલ્લભ કુલને પણ એ આજ્ઞામાં લઈ લીધા. ઠાકોરજીને જે આપણે વિશેષ કહ્યું, આજ્ઞા તો ના કહેવાય, પણ જે કાકાશ્રીએ શ્રી ગુંસાઈજીએ કહ્યું કે હવે આપ પ્રગટ ન થતા, તો એમાં કેમ એમણે એવું ના કહ્યું કે બાળકો સાથે વાત કરજો અમારા, પણ વૈષ્ણવો સાથે ના કરતા, એવું નથી કર્યું. સંપૂર્ણ આચાર્ય કુલ બાળકો સાથે પણ નહીં અને અમારા વૈષ્ણવો સાથે પણ નહીં. એનું કારણ કે આપ જાણે છે કે હવે જે છે બધા પોતાના સુખ માટે આપને શ્રમ આપી બેસશે, તો આપના સુખનો વિચાર શ્રી ગુંસાઈજી વલ્લભથી વધારે કોણ કરી શકે. આ જ મુખ્ય કારણ છે, જેથી કરીને હવે જો ગુંસાઈજીએ ભૂતલનો ત્યાગ કર્યો પછી ઠાકોરજી કોની સાથે બોલ્યા છે? ન બોલવાનું કીધું હતું કોઈની સાથે, પણ તોય બોલ્યા છે. તો કોની સાથે છે? શ્રી ગોકુલનાથજી સાથે. એટલે આ પહેલું પ્રમાણ છે કે શ્રી ગોકુલનાથજી ઈશ્વર છે. નહીતર તો શ્રી ગુંસાઈજીના વચન પ્રમાણે તો આપણે બીજા કોઈની સાથે તો વાત કરી જ નથી ત્યાં સુધી કે જ્યારે વ્રજનો ત્યાગ કર્યો શરદ પૂનમની રાત્રિએ અને 2 વર્ષને અમુક દિવસે જે વેવડ પહોંચ્યા, એ માર્ગમાં પણ આપે વાત કરવા માટે ગુંસાઈજીથી જે પ્રગટ થયેલા ક્ષત્રાણીથી ગંગાબાઈ હતા તેની સાથે આપ વાત કરતા હતા, પણ નહીં કે તે વખતના તિલકાયત બાળકો સાથે નથી જ બોલ્યા. અરે આખા ગોવર્ધન પર્વત પાસે આવી અને જ્યારે પેલા મુગલના સેનાપતિએ આજ્ઞા કરી કે અમારા બાદશાહે કહ્યું છે કે જો તમારા ગુંસાઈજી બાળકો ચમત્કાર નહીં બતાવે તો અમે આ મંદિરનો નાશ કરીશું, તમારા ભગવાનનો બી નાશ કરીશું અને આ આખું જતીપુરા લૂંટી લઈશું અમે. ત્યારે પણ જે બાળકે વિનંતી કરી કે બાબા અત્યારે તો કંઈક બોલો અમારી સાથે. ભલે આમ ગુંસાઈજી કાકાશ્રી તો કહીને ગયા છે કે ન બોલતા, પણ આજે તો બોલો, નહીં બોલો તો હું કેવી રીતે આપનું સુખ કરી શકીશ, આપને માથે જે સંકટ આવ્યું છે, તો પણ નથી બોલ્યા, પણ શ્રી ગોકુલનાથજી સાથે બોલ્યા. એટલે આ પ્રમાણ પછી શ્રી ગુંસાઈજીએ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું જે નામ છે એ જ નામ આપનું પાડ્યું, એટલે જે પિતા હતા એ પુત્ર થઈને આવ્યા. આ પણ પ્રમાણ. પછી પેલા વૃંદાવન દાસ જેમને ગુંસાઈજીએ લીલા કરી તો સહન ન થઈ, તો એવા ગોકુલમાં આવીને હૈયા ફાટ રુદન કર્યું, તો શ્રી ગોકુલનાથજીથી સહન ના થયું તો શ્રી ગોકુલનાથજીએ શ્રી ગુંસાઈજીનું સ્વરૂપ પ્રગટ કરી લીધું અને એમનો વિરહ દૂર કરી દીધો. આ પ્રગટ કરી લેવું પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું સ્વરૂપ, એ પૂર્ણ બ્રહ્મનું સ્વરૂપ. હવે કેટલા પ્રમાણ જોઈએ છે. અને માર્ગમાં જઈ રહ્યા હતા પેલા વૈષ્ણવ સાથે, ત્યારે વૈષ્ણવે પૂછ્યું હતું કે અમે એવું સાંભળ્યું છે કે પેલા ગોપીનાથ જે ભીતરિયાજી છે ને, ગોવર્ધન પર્વત ઉપર છે ગોપીનાથજી, જે દહીં ભાત માટે એક વખત આજ્ઞા કરાઈ હતી, તો એ ગોપીનાથ જે ભીતરિયાજી છે ને એ તો એમ કહેતા રહે છે કે શ્રી ગોકુલનાથજી તો સાક્ષાત ઈશ્વર છે. તો શું એ સાચું છે? હે કૃપાનાથ અમને જણાવો. તો શ્રી ગુંસાઈજીએ વાતને ટાળતા પણ સમર્થન આપવું પડ્યું કે હા એ તો એવા જ છે. હવે મૂળ વાત ઉપર આવું. આટલો વિસ્તાર શા માટે કર્યો મેં શ્રી ગોકુલનાથજી માટે? કે શ્રી ગોકુલનાથજી આપ સ્વયં જો વલ્લભ છે, પણ આપે જે સ્વીકાર્યું છે કે ના મારે શ્રી ગુંસાઈજીના લાલન તરીકે જ હવે આમાં ઓળખાવવું છે અને એ જ મારે બતાવવું છે કે હવે જે બાળકો પ્રગટ થશે એ બધાએ વિઠ્ઠલના ગુણગાન ગાવાના છે, પોતાના નથી ગાવાના. કેમ કે બધામાં જો અંશ રૂપે તો મહાપ્રભુજીએ આપનો અંશ સ્થાપેલો છે, પણ બધાએ શ્રી વિઠ્ઠલના અને વલ્લભમાં જ ગુણ ગાવાના છે. આ આપે આપના જીવનમાં ચરિતાર્થ કરી અને આપના બાળકોને મેસેજ આપી દીધો કે કોઈએ જાતે પૂજાવાનું નથી, કોઈએ જાતે સિદ્ધિ પ્રાપ્ત કરી અને પોતાના જ બધા માને અને પોતે જેવી આજ્ઞાઓ મન ઘડત કરે કે દાન કરી લો તમને જેટલું કરાય એટલું, આવતા જન્મે બધું તમને મળી જશે, આવા કોઈ પણ નિયમો તોડીને ચાલે એ ના ચાલે. એના માટે તો ગોકુલનાથજીએ આપે જે એક આચાર્ય બાળક છે છુપાયેલા, તો કેવી રીતે બાળકોને જીવન જીવી શકાય એ આપે આચરણ કરીને બતાવ્યું. અને આપે મહાપ્રભુજી અને શ્રી વિઠ્ઠલનાથના જ ગુણગાન ગાયા અને આપણા જ એવા સેવક પરમ બ્રહ્મસંબંધ પામેલા
હરિરાયજી મહાપ્રભુજીને પણ આપે એવું જ જ્ઞાન આપ્યું કે આપ આપના પિતા કલ્યાણરાયજીનું ક્યાંય મહિમાનું ગાન ન કરતા 41 પત્રોમાં, અને ક્યાંય આપના પિતાના પિતા ગિરધરજીનું પણ ગાન ન કરતા, ગોવિંદરાયજીનું. શા માટે? તો આ માર્ગમાં વલ્લભ અને વિઠ્ઠલ આ બે જ મુખ્ય છે. કલ્પ શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ. શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવત શેષ. એટલે શાખામાં બધા બાળકોને ગણ્યા, એમાં આપે પોતાને પણ ગણી લીધા. તો હરિરાયજીનો જીવ કેમ ચાલ્યો હશે આ સાખી પ્રગટ કરી હશે ત્યારે? પણ હરિરાયજીને આ સાખીમાં પ્રેરણા કરવાવાળા જ ગોકુલનાથજી છે. એટલે જે બાળકોને માટે જે આજ્ઞા છે એ સાખીમાં એ પણ એવી જ છે કે મહાપ્રભુજી અને વિઠ્ઠલના જ ગુણ ગાશો ને એટલે બધું જ સહજ રીતે પ્રાપ્ત થશે કૃપા. એટલે આજનો આ સત્સંગ, આજે 11મો શ્લોક અહીંયા વિરામ થયો. હવે નિવેદનનું અનુસંધાન એ તો આજ્ઞા જ છે મહાપ્રભુજીની. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાઈ દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ ધર્માસ્ત દારા આગાર પુત્ર આપ્તવીતિ પરાણી આત્માના સહ સમર્પયામી દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. તો શ્રી ગોવર્ધનનાથજી પ્રભુને ચરણે જ્યારે વલ્લભની કાનીથી આચાર્ય બાળકોથી આપણને આ બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયો, તો ગઈકાલે આપણે જે જોયું કે પુષ્ટિ માર્ગમાં પેઠારે વલ્લભ કૃપાથી, પછી દુનિયાથી પડતા છેટારે વલ્લભ કૃપાથી. કેમ કે દુનિયાથી છેટા શા માટે? કે એ જે છે એ લોકોને વલ્લભ માટે, વિઠ્ઠલ માટે ભાવ નથી, તો જરૂરથી એમની સાથે સંગ રાખવાથી એ આપણો પણ ભાવ તોડી શકે છે અને આપણા માર્ગમાં એ અવરોધરૂપ ઊભો કરી શકે છે. એટલે આપના જે પણ અવૈષ્ણવો છે, ઘરમાં જ રહેતા હોય ભલે ને, પણ એમની સાથે વધારે ભળવાની ના પાડી છે, કામથી કામ. અને એટલા માટે જ આ બ્રહ્મ સંબંધ થયા પછી એ કેવું વૈષ્ણવે જીવન જીવવું જોઈએ એ ભાવ આ આજના દોડમાં હું લઉં છું. ખોટો સંસારીનો સાથ, હારે હા ખોટો સંસારીનો સાથ, શામળા સાચો તું એક છે, ભરું ધુમાડાને બાથ. હારે હા ભરું ધુમાડાને બાથ, શામળા સાચો તું એક છે. અણી વેળાએ કોઈ આડું ન આવે, અણી વેળાએ એટલે ખરા સમય, અંત સમયે. અણી વેળાએ કોઈ આડું ન આવે, આડો ધરે નહીં હાથ. હારે હા આડો ધરે નહીં હાથ, શામળા સાચો તું એક છે. નજરે નિહાળું પણ ગળે ન ઉતરે, નજરે નિહાળું પણ ગળે ન ઉતરે, ધોળે દાડે દિશે રાત, શામળા સાચો તું એક છે. ખોટું તે સાચું ને સાચું તે ખોટું, ખોટું તે સાચું ને સાચું તે ખોટું, મનડાની ઊંધી છે વાત. હારે હા મનડાની ઊંધી છે વાત, શામળા સાચો તું એક છે. આ તો નહીં છૂટે પોતાના જોરથી, આવો સાથ નહીં છૂટ, આવો સાથ નહીં છૂટે પોતાના જોરથી, ખેંચીને પકડી લો હાથ. હારે હા ખેંચીને પકડી લો હાથ, શામળા સાચો તું એક છે. એટલે આપણને જે ભાવ છે એ આપણી સાથે રહેલા અવૈષ્ણવને નથી, એનો આપણને અનુભવ સમય ગયા પછી થાય છે. જેમ કે પેલા જે સ્ત્રી પુરુષ હતા આગ્રાના, એ જે સ્ત્રી પુરુષને મહાપ્રભુજીએ કહ્યું કે તમે
એમ કે આ બ્રહ્મ સંબંધ અત્યારે લો છો પણ પછી તમારા બંનેની માતાઓ એ તમને બહુ ક્લેશ કરશે. ત્યારે આ બંને મહાપ્રભુજીના વચનને ઉથાપીને કહ્યું કે ના ના કૃપાનાથ, આપની ભૂલ થાય છે. અમારા બેયની માતાઓ તો અમને હૃદયથી પણ વધારે ચાહે છે અને બધી રીતે અનુકૂળ છે કૃપાનાથ. પછી મહાપ્રભુજીએ કહ્યું કે કંઈ વાંધો નહીં, અત્યારે અનુકૂળ લાગતા હશે, પણ હવે આ વૈષ્ણવ થયા છો ને, આ કંઠી જોશે ને, પછી આપની સાથે બહુ ક્લેશ કરવાના છે. ને પછી તો આપણે ત્રિકાળ જ્ઞાની છીએ, જેમ હરિરાયજી મહાપ્રભુજીએ 2 મહિના પહેલાં કહી દીધું કે તમારા વહુજી જવાના છે, એના પત્રો શરૂ. એવી રીતે આપે એ વખતે જ કહી દીધું કે તમારી બંને માતાઓના મૃત્યુનું કલંક જ તમારા માથે આવવાનું છે, પછી તમે અમારી પાસે આવજો. અને એવું જ થયું. જે માતાઓ પ્રેમ કરનારી હતી એ જ અત્યારે એવી દુશ્મન થઈ ગઈ કે ક્યાં તો તમે કંઠી ઉતારો, ક્યાં તો તમે પછી અમે તો કૂવો પૂરીએ છીએ. આવા અનેક પ્રસંગો છે. એટલે અણી વેળાએ કોઈ આડું ન આવે. અને જ્યારે પણ પછી કોઈ ભોગ આપી દે, પુષ્ટિ માર્ગને શરણે આવ્યા પછી પણ સંસારીમાં ડૂબી જાય, તો એને એમ થાય કે આ બધા મારા છે તો આ જ ખરા ટાઈમે આવશે ને. પણ ના, જ્યારે દેહનો ધર્મ પૂરો થઈ જાય પછી તો બધા એમ જ વિચારે કે હડ હડ સૌએ કરશે, ક્યારે આવું સાલ ટળશે, ડેલીએ તો ખાટલો ઢળશે રે, ચેતી તું જાને. હડો હડો સૌએ કરશે, ક્યારે આવું સાલ ટળશે, ડેલીએ તો ખાટલો ઢળશે રે, ચેતી તું જાને. ચેતે તો ચેતાવું તને રે, ચેતી તું જાને. એટલે જ કહ્યું ને, નજરે નિહાળું પણ ગળે ના ઉતરે, ધોળે દાડે દિશે રાત, ભરું ધુમાડાને બાથ. કોઈ દિવસ ધુમાડો બાથમાં આવી શક્યો છે કોઈના? એમ ખોટું તે સાચું ને સાચું તે ખોટું. એટલે જે મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી માટે આશ્રિત છે એનો જ તમે સંગ કરો, તે સાચું છે. પણ એના બદલે એ ખોટું દેખાય છે, કેમ કે એની પાસે કોઈ એવો અધિકાર નથી એ સત્સંગ માટેનો. અધિકાર જેનો છે એ પાછા વલ્લભ વિઠ્ઠલની વાત નથી કરતા. એ એમ જ કહે છે કે યાહી મેં ગોકુલ, યાહી મેં યમુના, યાહી મેં વલ્લભ, યાહી મેં વિઠ્ઠલ. અને પછી એ પણ એમ જ કહે છે કે તમે ત્યારે જેટલું દાન થાય એટલું કરી લો, આ બધું તમે નવા જન્મમાં તમારા ભાગ્યમાં પ્રાપ્ત થઈ જ જવાનું છે. હવે વૈષ્ણવ પણ એ વિચારે છે આમાં કે અમે કોનું માનીએ, ખોટું તે સાચું, સાચું તે ખોટું, મંદડાની ઊંધી છે વાત. પછી તો છેલ્લે ગોવર્ધનનાથજીને પ્રાર્થના કરી લીધી કે નહીં છૂટે પોતાના જોરથી, ખેંચીને પકડી લો હાથ. એટલે ઠાકોરજી પછી હાથ પકડે તો કામ થાય. તો આજનું સત્સંગ અહીંયા વિરામ થાય છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, શ્રી હરિરાયજી મહાપ્રભુજી की जय, श्री गोपेश्वर जी प्रभु जी की जय, श्री वल्लभ कुल समस्त वल्लभ कुल परिवार की जय.